walk slow. When darkness is very close to you, there is no brightness. Your way is not looking clear. જ્યારે રસ્તો દેખાતો ન હોય, ધુમ્મસ હોય, કશું દેખાય નહીં એવું અંધારું પણ હોય, થોડું અજવાળું પણ હોય, બધું ધૂંધળું લાગતું હોય, ત્યારે રસ્તો બિલકુલ નજર સામે દેખાતો નથી. એવું લાગે છે કે બસ આ જે પગલું ચાલ્યું ને ત્યાં જ રસ્તો પૂરો થાય છે, હવે આગળ તો રસ્તો છે જ નહીં. હા, તો એવા સમયે એક પગલું ચાલો અને ત્યાર પછી બીજું પગલું ચાલો. એક પગલું ચાલવાનું રાખો. ઝડપ નથી જરૂર. જેમ જેમ પગલા આગળ ભરાતા જશે એમ ચોક્કસ તમને રસ્તો દેખાતો જશે. દૂરનો નહીં, પણ પહેલા પછી બીજું, બીજા પછી ત્રીજું પગલું મૂકવું છે. તો દરેક પગલું ચાલશો ત્યારે એની આગળ પગલું મૂકવું છે, એ રસ્તો દેખાશે. બસ આવું જ જીવનમાં છે. જ્યારે બહુ જ ગૂંચવણો હોય, મન મૂંઝાઈ જાય, કશું ન દેખાતું હોય કે કેવી રીતે આ અંધકાર પાર કરીશું, હા, તો એવા સમયે થોડીક ઝડપ ઓછી કરી કાઢો. ધીરે ધીરે ગણતરીપૂર્વક જિંદગીનું એક પગલું ચાલો. જેમ જેમ એક પગલું તમે સમસ્યાના ઉકેલની દિશામાં ચાલશો એમ સમસ્યાનો ઉકેલ તમને આગળ ને આગળ લઈ જશે અને આવી જ રીતે તમે સમસ્યા ઉકેલી શકશો. પણ ગૂંચવાશો, મૂંઝવાશો, અંધકારથી ડરી જશો તો શક્ય છે કે તમારા પગલા ખીણ તરફ જશે.